શ્રી યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરાધ છે, કારણ કે તે અપાર ધન દેનારી છે, તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે. અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા, ભૂત યોનિ, બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે. આ વ્રતથી પર સ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ નષ્ટ થાય છે. ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટા જ્યોતિષ, ખોટા વૈદ આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે. જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે, પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે. જે ફળ 3 પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કારતક માસમાં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. સિંહ રાશિવાળાને બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી, કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રિકાશ્રમમાં સંસન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતની બરાબર છે. હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણ દાનથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના ફળની બરાબર છે. હાલમાં જ વ્યાયેલી ગાય, ભૂમિ અથવા સ્વર્ણ દાનનું ફળ પણ આ વ્રતના ફળના બરોબર હોય છે. અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન